ચેનલમાં હું આપ સર્વેનું સ્વાગત કરું છું। આપણી જે સિરીઝ ચાલી આવી રહી છે મોતીડાનો થાળ, જેના 11 પ્રકરણ છે, એમાં ઘણા બધા લોકગીતો આપણે સાંભળ્યા અને લોકગીતો અંગેની રોચક વાતો પણ સાંભળી। ત્યારે આજે 12મું પ્રકરણ, જેનું શીર્ષક છે ગુજરાતી લોકગીતો, જ્યાં જેવું જીવાય ત્યાં તેવું ગવાય। તો આજે ફરી આ સિરીઝ જે પુસ્તક પર આધારિત છે મોતીડા, એના લેખક આપણી સાથે ઉપસ્થિત છે નિલેશભાઈ પંડ્યા। તો સરને સીધું એ જ પૂછીશ સર કે તમે વાત કરી હતી કે જેની જેવી મનોસ્થિતિ હોય તેવા ગીતો તેઓ લખતા હોય છે, તો આ જ્યાં જેવું જીવાય ત્યાં તેવું ગવાય એ કઈ રીતે? બરાબર, એમાં કહેવાનો મતલબ એવો છે કે આપણે ગુજરાતી લોકસંગીત એવું બોલીએ છીએ બધા, ગુજરાતી લોકગીતો, ગુજરાતી લોકસંગીત। વાસ્તવમાં શું છે કે ગુજરાતના જુદા જુદા પ્રાંત છે, જેમ કે આપણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં છીએ, ઉત્તર ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, પછી કચ્છ છે, તો દરેક પ્રાંતનું એનું પોતાનું લોકસંગીત છે। પછી આદિવાસી વિસ્તારના જે એરિયા છે ત્યાંનું પણ લોકસંગીત આદિવાસીઓનું જુદું। એટલે આપણે ગુજરાતી લોકગીતો એવું બોલીએ, વાસ્તવમાં સૌરાષ્ટ્રના ગીતો અલગ છે, ઉત્તર ગુજરાતના અલગ છે, દક્ષિણ ગુજરાતના અલગ છે, કચ્છના સ્વાભાવિક છે, કચ્છી બોલીમાં હોય, આદિવાસીઓના અલગ। એટલે જે લોકો જેવું જીવન જીવે છે ને, જીવનશૈલી જેવી છે ને, એવું એનું લોકસંગીત છે, એવા એના લોકગીતો છે। તો મેં એ રીતે એમાં ભાગ પાડ્યા છે। ગુજરાતી લોકગીતો એટલે બધા ગીતો એવું તો આપણે સમજીએ, બરાબર છે। હવે તમે એમ કહો કે ગુજરાતને 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે એવું આપણે કહીએ છીએ, ને એ વાત બરાબર પણ છે। તો આટલો મોટો દરિયા કિનારો, આટલો મોટો વિસ્તાર, તો એક પ્રકારનું લોકસંગીત તો હોય જ નહીં। અલગ અલગ જ્યાં જેવું જીવાય, જેની જીવનશૈલી છે જે પ્રાંતની, એવા એના લોકગીતો છે, એવું એનું લોકસંગીત છે। તો એ મતલબમાં મેં એવું આ પ્રકરણનું શીર્ષક આપ્યું છે કે જ્યાં જેવું જીવાય ત્યાં તેવું ગવાય। જેવું જીવાય છે ને એવું એ વિસ્તારમાં ગવાય છે। હા, એટલે એ પ્રકારનો ભાવ આમાં છે। બરાબર, એટલે સર અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ, તો એકબીજાથી જુદા કઈ રીતે પડે? અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ લોકગીતો છે। બહુ જ સરસ, જુદા બે રીતે પડે। એક તો જુઓ, દરેકના લોકગીતોમાં જે તે વિસ્તારની પ્રાદેશિકતાના તમને દર્શન થતા હોય, એની છાંટ એમાં હોય। દાખલા તરીકે આપણે સૌરાષ્ટ્રમાં છીએ તો સૌરાષ્ટ્રની બોલી, સૌરાષ્ટ્રની પ્રાદેશિકતા, સૌરાષ્ટ્રની ભૌગોલિકતા એ આપણા લોકગીતોમાં આવતી હોય। સૌરાષ્ટ્રના ગામના નામો, એ બધું સૌરાષ્ટ્રના લોકગીતોમાં આવે। ઉત્તર ગુજરાતની બોલી, એના લેકા, એની છાંટ, એ બધું એના લોકગીતોમાં આવે, એની પ્રાદેશિકતા। એ જ રીતે દક્ષિણ ગુજરાત, કચ્છની તો સીધી જ વાત છે કે કચ્છી બોલી જ અલગ છે, તો એની કચ્છી બોલીમાં જે લોકગીતો હોય બધા કચ્છના હોય। આદિવાસીઓની બોલીની છાંટ અથવા ત્યાંના રિવાજો, ત્યાંના ઉત્સવો, એની વાતો આવતી હોય। તો એક તો એ રીતે સ્ક્રિપ્ટ વાઇઝ થોડાક જુદા પડે। સ્ક્રિપ્ટ વાઇઝ એને વાંચો એટલે તમને થોડોક ખ્યાલ આવે કે ભાઈ આ સૌરાષ્ટ્રના ગીતો લાગે છે, આ ઉત્તર ગુજરાતના લાગે છે, આ આદિવાસીના લાગે છે। બીજું, ગાયકીની દ્રષ્ટિએ બહુ ફરક પડે। આ બહુ માઇન્યુટલી તમારે બહુ ઝીણવટથી એમાં ચકાસણી કરવી પડે કે સૌરાષ્ટ્રના લોકગીતો છે એની ગાયકી અલગ છે, ઉત્તર ગુજરાતના લોકગીતો છે, ઉત્તર ગુજરાતના એની ગાયકી અલગ છે, કચ્છના લોકગીતોની ગાયકી અલગ છે, આદિવાસીઓની ગાયકી અલગ છે। તો ગાયકીની દ્રષ્ટિએ, એના ઢાળની દ્રષ્ટિએ, એના કમ્પોઝિશનની દ્રષ્ટિએ આ બધા લોકગીતો ગાઈએ એટલે ખબર પડી જાય કે આ સૌરાષ્ટ્રના છે, આ ઉત્તર ગુજરાતના છે, આ આદિવાસીઓના છે। તો એક તો એની સ્ક્રિપ્ટ ચકાસીએ એટલે ખ્યાલ આવે, અને બીજું એ ગાઈએ ત્યારે ખ્યાલ આવે। બે પરિમાણો એવા છે, બે પેરામીટર, જેને કારણે આ કયા વિસ્તારના ગીતો છે ને એ આપણને ખ્યાલ આવે છે। બિલકુલ સર, સર તમે ઝલક બતાવી શકો તો કે કયા પ્રાંતમાં કઈ રીતે અલગ હોય? હા, સૌરાષ્ટ્રથી આપણે શરૂઆત કરીએ તો સૌરાષ્ટ્રમાં છે ને આપણી લાઈફસ્ટાઈલ, આપણી જીવનશૈલી મધ્યમ પ્રકારની છે, આપણી બોલીચાલી મધ્યમ છે, આપણી જીવન જીવવાની શૈલી મધ્યમ પ્રકારની છે। એટલે આપણા જે લોકગીતો છે ને આખી ઈંચના ગીતો છે। જે લોકો દર્શક મિત્રો સંગીતમાં થોડું ઘણું પણ જ્ઞાન ધરાવતા હશે, એટલે આખી ઈંચના ગીતો કોને કે ઈંચના ગીતો, તો આપણા જે લોકગીતો છે ને મોટાભાગના ગીતો આખી ઈંચમાં કમ્પોઝ થયા છે। દાખલા તરીકે, ચાંદો ઉઈગો ચોકમાં ઘાયલ, ચાંદો ઉઈગો ચોકમાં, ચાંદો ઉઈગો ચોકમાં ઘાયલ, ચાંદો ઉઈગો ચોકમાં, હે લેરીડા લેરીડા હરણું આથમી રે, હાલાર શેરમાં અરજણિયા। હવે આખી ઈંચનું ગીત છે, ધીન તાતા તાણા તીન ધણા તીન, એ જે ઢાળ છે ને એ તબલાનો તાલ, ઢોલનો તાલ, એ આખી ઈંચ છે। પછી આના જ અંતરો એકાદું સંભળાવી દઉં
જાપે તારી ઝૂંપડી ઘાયલ, જાપે તારી ઝૂંપડી, જાપે તારી ઝૂંપડી ઘાયલ, જાપે તારી ઝૂંપડી. હે લેરીડા લેરીડા આવતા જાતાનો નેડો લાગ્યો અરજણિયા. તો આ જે ગીત છે ને, આ સૌરાષ્ટ્રના 80% લોકગીતો આ રીતના આ ઢાળમાં આખી ઇંચમાં કમ્પોઝ થયેલા છે. દાખલા તરીકે, એ મારી શેરીએથી કાન કુંવર આવતા રે લોલ, મુખેથી મોરલી વગાડતા રે લોલ. મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે, મહેંદી રંગ લાગ્યો. કાંગને ખેતર ગયા તારે ગોરી કાંગલ્યો, ઊભા ઊભા કાંગલ્યો, બેઠા બેઠા કાંગલ્યો. કાંગને ખેતર ગયા તારે ગોરી કાંગલ્યો. હવે આવા અસંખ્ય ગીતોના દાખલા આપી શકાય. તમે એક પછી એક ગાતા હોય, ઊભા રાખવાનું જ મન ન થાય વચ્ચે પૂછવાનું. આપણી એક સમયની મર્યાદા હોય છે, એટલે આપણે એપિસોડ એક સમયમાં પૂરો કરવો, એટલે હું માત્ર સેજ ઝલક આપું છું માત્ર તમને, એટલે દર્શકોને ખાસ સમજાઈ જાય એટલા માટે. તો આ આખી ઇંચના ગીતો છે. આવા અસંખ્ય ગીતો આપણી પાસે મોટાભાગના ગીતો આખી ઇંચના ગીતો છે, કારણ કે આપણું જીવન ધોરણ મધ્યમ છે સૌરાષ્ટ્રનું, એટલે મધ્યમ લયના ગીતો આખી ઇંચના ગીતો કમ્પોઝ થયા છે. એટલે આપણે ત્યાં ફાસ્ટે છે, ઉતાવળા ગીતો છે, પણ 80% ગીતો આ પ્રકારના છે, કારણ કે અહીંયા એવું જીવાય છે એટલે આવું ગવાય છે. હવે તમે અહીંથી આવો ઉત્તર ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાંથી ઉત્તર, તમે પાટણ જાઓ, તમે મહેસાણા જાઓ, તમે કડી કલોલ જાઓ, તો ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે તો ત્યાં આપણે જોઈએ છીએ કે લોકોની બોલી થોડીક ઉતાવળી છે, આપણા કરતાં થોડુંક ફાસ્ટ બોલે છે, આપણને ઘણીવાર ન પણ સમજાય. બીજું ત્યાંને હોવે ને હા ને હોવા ને એવું બધું આવે છે, તો એ પ્રાદેશિકતા, એની બોલીનો ટચ એના લોકગીતોમાં આવે છે. બીજું થોડીક ફાસ્ટ બોલી છે, થોડીક ફાસ્ટ લાઈફસ્ટાઈલ છે, એને કારણે એના લોકગીતો અડધી ઇંચના છે. એક લક્ષણ એનું અડધી ઇંચના. અડધી ઇંચના કેવા? આપણા જે હતા, મેં હમણાં ઝલક આપી, આપણા સૌરાષ્ટ્રના અડધી ઇંચના એટલે કેવા? દાખલા તરીકે ઉત્તર ગુજરાતના લોકગીતો છે, હે રામ લેલું પેડું પોંજરું ગળાવો લ્યા, પોંજરામાં પોપટ બોલે. તો આ અડધી ઇંચનું ધીનતા તણ ધીનતા તણ ધીનતા તણ અડધી ઇંચના ગીતો. અચ્છા, એની પ્રાદેશિકતા, એની બોલીને જે પોંજરું, લેલું પેડું, આપણે લીલું પીળું બોલીએ છીએ, તો એ પ્રકારના પોળા ઉચ્ચારણો છે એના ગીતોમાં આવે. બીજી લાક્ષણિકતા એવી છે કે ઉત્તર ગુજરાત છે રાજસ્થાનની યારે જોડાયેલું છે. તમે ડીસા પાલનપુરથી સીધા રાજસ્થાન જઈ શકો છો, સિદ્ધપુર પાટણ ત્યાંથી સીધા રાજસ્થાન જઈ શકો છો. તો રાજસ્થાન આરે ભૌગોલિક રીતે જોડાયેલું છે, જ્યોગ્રાફિકલી. એટલે શું થાય છે કે રાજસ્થાનના ગીતો જે છે, લોકગીતો, એની છાંટ ઉત્તર ગુજરાતના લોકગીતોમાં આવે. આપણે જાણીએ છીએ કે રાજસ્થાનના ગીતોમાં ક્યાંક દ્વિઅર્થીપણું, ડ્યુઅલ મિનિંગવાળા ગીતો ત્યાં છે. દાખલા તરીકે હિન્દી ફિલ્મોમાં એવા કેટલાય ગીતો આવ્યા છે, છત પે સોયા થા બહેનોઈ, મેં તને સમજ કે સો ગઈ, મુझको રાણાજી માફ કરના ગલતી મારે સે હો ગઈ. આવા ગીતો હિન્દી ફિલ્મમાં છે, જે રાજસ્થાની લોકગીતો છે, ક્યાંક એનો ટચ છે હિન્દી ફિલ્મોના ગીતોમાં. તો રાજસ્થાનમાં આવા દ્વિઅર્થી ગીતો છે, તો એવા કેટલાક ગીતો અહીંયા પણ આવ્યા છે ઉત્તર ગુજરાતમાં. ત્યાં એને બહુ ગાવામાં વાંધો નથી જાહેરમાં. આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં આવા ગીતો નથી ગવાતા. કેવા? દાખલા તરીકે ઉત્તર ગુજરાતનું એક ગીત છે, હે લ્યા પોપટ જોણીને મેં તો પોંજરું ગડાયું લ્યા, પોંજરું ગડાયું લ્યા, હુડલા એ હુડલા હુડલા, હુડલા તારી બોલી મને મેઠી મેઠી લાગે, હુડલા તારી બોલી મને બહુ મેઠી લાગે. હે અલ્યા કડલા પહેરું તો રોયો વાહે વાહે આવે, પીટ્યો નેણલા નચાવે લ્યા, હુડલા એ હુડલા હુડલા, હુડલા તારી બોલી મને મેઠી મેઠી લાગે. હવે મેઠી મેઠી ને એ તો બધું એના પ્રાદેશિકતા, એની બોલીની છાંટ આવી. પણ કડલા પહેરું તો રોયો વાહે વાહે આવે, પીટ્યો નેણલા નચાવે. સૌરાષ્ટ્રમાં આવું ના ગવાય, આવું ચાલે નહીં. આપણે એવું નથી સ્વીકારતા. ત્યાં ચાલે છે, રાજસ્થાનનો ટચ છે, ત્યાં ગવાય છે ને વાંધો પણ નથી. પણ આપણે ત્યાં હજી આનાથી પણ વધુ ભયંકર ગીતો છે, ક્યાંક દ્વિઅર્થી પણ બહુ આવે એવા ગીતોનો હું ઉલ્લેખ નહીં કરું. તો એવા બધા ગીતો છે જે જાહેરમાં સૌરાષ્ટ્રમાં તો ગાઈ જ ન શકાય. ઘણા બધા ગીતો એવા છે, મને પણ આવડે છે, પણ જે સૌરાષ્ટ્રમાં ગવાય નહીં.
આ પ્લેટફોર્મ ઉપરથી પણ ન ગવાય. તો આ કેટલાક ગીતો એવા છે જેમાં ક્યાંક આ પ્રકારની વાત, સૌરાષ્ટ્રમાં આવું તો બિલકુલ ના ચાલે. અહીં તો ચાંદો ઉગ્યો ચોકમાં ગવાય, અહીં તો મહેંદી તે વાવી માળવે ગવાય, કારણ કે નેણલા નચાવે ને વાહે હવે હા આવે ને આવું તો અહીં આપણે ચાલે જ નહીં બિલકુલ. અહીં તો મેં આગલા એપિસોડમાં એક એવો દાખલો આપ્યો હતો, ગામથી આગવું ઝીલણિયું તરાવ, સરખી સૈયરું નાવાની સ્ત્રી. જ્યાં સ્ત્રીઓને નાવાની જગ્યા છે તો ગામથી દૂર હોવી જોઈએ, એનો મર્યાદા ભંગ ના થવો જોઈએ. આપણે પહેલેથી સ્ત્રી સન્માનની ભાવનામાં માનીએ છીએ. આખો દેશ, ભારતનું કલ્ચર છે કે સ્ત્રીઓનું શક્ય એટલું સન્માન કરીએ. આજના જમાનામાં તો ખૂબ જરૂર છે એ વસ્તુ કરવાની. તો લોકગીતોમાં પણ આ વાત છે ક્યાંક સ્ત્રીઓનું સન્માન કરવાની. તો આ ઉત્તર ગુજરાતના લોકગીતો છે. પછી દક્ષિણ ગુજરાત. દક્ષિણ ગુજરાત લગભગ સૌરાષ્ટ્ર જેવી જ લાક્ષણિકતા ધરાવે છે. ત્યાં પણ આપણા જેવી જ જીવનશૈલી છે, મધ્યમ પ્રકારની. ત્યાંના ગીતો પણ આપણી જેમ આખી ઇંચના ગીતો છે, પણ એની પ્રાદેશિકતા થોડીક બદલાઈ જાય છે. દક્ષિણ ગુજરાત આપણાથી દૂર છે, 400-500 કિલોમીટર. તમે સુરત જાઓ, બારડોલી જાઓ, વલસાડ જાઓ, ધરમપુર જાઓ, નવસારી જાઓ, તો ત્યાંના લોકગીતો જીવનશૈલી આપણે જેવી છે, આખી ઇંચના છે, પણ ત્યાંની પ્રાદેશિકતા કેવી છે એની એક દાખલો આપી દઉં. સાકરિયા શેરડી વાવી મથુરીએ, સાકરિયા શેરડી વાવી રે લોલ. હવે શેરડી તો અહીં હોય છે. મેં કદાચ એક એપિસોડમાં આ દાખલો આપ્યો હતો અગાઉ જુદી રીતે. અહીંયા પણ શેરડી, આપણે કોડીનાર પંથકમાં જાઓ, માંગરોળ પંથકમાં જાઓ તો આપણે ત્યાં પણ શેરડી વવાય છે. સૌરાષ્ટ્રમાં બધી જગ્યાએ શેરડી વવાય, ત્યાંય વવાય છે દક્ષિણ ગુજરાતમાં. તો પ્રાદેશિકતા જુદી ક્યાં પડે? હવે વાઢી વાઢીને ભારા બાંધા મથુરીએ, વાઢી વાઢીને ભારા બાંધા રે લોલ. મુંબઈ વેચવાને હાયલો મથુરીઓ, મુંબઈ વેચવાને હાયલો રે લોલ. જુઓ, સૌરાષ્ટ્રમાંથી કોડીનારથી કોઈ શેરડીના ખટારા ભરીને મુંબઈ વેચવા ના જાય, બહુ દૂર પડે, પોસાય નહીં. પણ બારડોલીથી કે નવસારીથી કે વલસાડથી એ શક્ય છે મુંબઈ વેચવા જવું. એ મુંબઈની વાત લોકગીતમાં આવી, એ સૌરાષ્ટ્રનું લોકગીત ના હોય. સૌરાષ્ટ્રમાંથી શેરડી વેચવા મુંબઈ કોઈ ના જાય, એ પરવડે નહીં. ત્યાંથી શક્ય છે, કારણ કે મુંબઈ ત્યાંથી નજીક છે. દક્ષિણ ગુજરાતની સરહદે મુંબઈ આવે, એટલે મહારાષ્ટ્ર આવે ટૂંકમાં. તો આવી વાત આવે એટલે તમને ખબર પડી જ જવી જોઈએ કે આ દક્ષિણ ગુજરાતનું લોકગીત છે. આપણા જેવી જ ઢબ પણ પ્રાદેશિકતા જુદી, એમાં મુંબઈ વેચવાની વાત આવે એટલે એ આપોઆપ દક્ષિણ ગુજરાતનું થઈ ગયું. હજી આના અંતરા બીજા સરસ છે. નવી હાટું કડલા લાવ્યો મથુરીઓ, નવી હાટું કડલા લાવ્યો રે લોલ. જૂની રિહાઈને હાલી મથુરિયાની, જૂની રિહાઈને હાલી રે લોલ. ત્યાં પછી મથુરિયાને નવી જૂની બે પત્નીઓ છે, જે પણ સૌરાષ્ટ્રમાં. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ખ્યાલ આવે કે આ દક્ષિણ ગુજરાતનું, એટલે એવું ત્યાં પણ રેગ્યુલર પેલું નથી, પણ મુંબઈની વાત આવે છે એટલે ખબર પડે કે આ દક્ષિણ ગુજરાતનું લોકગીત છે. કચ્છી લોકગીતો, એમાં કચ્છી બોલીના શબ્દો હોય. દાખલા તરીકે, લંબે લંબે ઘૂંઘટે મયારણ કેર અચીરે, એંજો ચોટલો કાળો નાગ મોખે મોયની લગી રે. એંજો, લંબે લંબે ઘૂંઘટે મયારણ કેર અચી, આ બધા શબ્દો છે એ બતાવે છે કે આ કચ્છી બોલીની છાંટ છે. પછી કચ્છમાં મણિયારો ગવાય છે. કાલે એક આગલા એપિસોડમાં મેં મણિયારો એને એક ઝલક આપી હતી. કચ્છના મણિયારા છે એકદમ વિલંબિત. શું કામે છે? થોડીક લાંબી વાત છે પણ સહેજ ટૂંકમાં કહી દઉં. મણિયારો બેઝિકલી શું છે? એકદમ લાંબો તાલ છે. કેવો? હાલો ને હાયલા જાય ઢોલાજી મારવાડાને દેશ, હાલો ને હાયલા જાય ઢોલાજી મારવાડાને દેશ. આવા લાંબા લાંબા ગીતો ગવાય કચ્છમાં. શું કામે? એની પાછળ પ્રાદેશિકતા જવાબદાર છે. આવું સાંભળેલું ખબર પડી જાય કચ્છનું લોકસંગીત છે. શું કામે? કચ્છમાં તાપ બહુ પડે, રણ વિસ્તાર રહ્યો, દિવસનો તડકો તપે 7, 8, 9 વાગે એટલે લોકો જ્યાં હોય ત્યાં થંભી જાય. ખાસ કરીને જે પશુપાલકો હોય, જે વાંઢિયાર કહેવાય, જે લોકો વિચરતી જાતિના લોકો હોય, ઘેટા બકરા લઈને ઊંટ લઈને ફરતા હોય, એને પોતાનું ઘર ન હોય, તો તડકો તપે એટલે ત્યાં એ કૂબા એને ભૂંગા હોય બનાવીને રહી જાય. રાત્રે 8 વાગ્યા પછી ધીમે ધીમે રણ ઠરવા માંડે, ઠંડી ધીમે ધીમે તડકો, એટલે તડકો જતો રહ્યો હોય પછી રેતી ઠરે એટલે એ રાતના મુસાફરી કરે, કારણ કે દિવસનો તો તડકાને કારણે મુસાફરી થાય નહીં.
હવે રાત્રે મુસાફરી તો કેવી રીતે થાય? એટલે ઊંટ હોય તો ઊંટ ઉપર એના બૈરા છોકરાઓને બેસાડી દે પુરુષ, એનો ઘરખાટલો બધો ઊંટ ઉપર ચડાવી દે અને ઊંટની દોરી પકડીને પુરુષ આગળ આગળ ચાલે અને ઓલા ઉપર બેઠા બેઠા થોડીક વાર જાગે ને પછી રાતના 10 વાગે એટલે લોકો સૂઈ જાય. એની બૈરી અને છોકરાઓ બધા ઊંટ ઉપર બેઠા બેઠા જોલે ચડી જાય, સૂઈ જાય. પુરુષ છે એ ઊંટની દોરી પકડીને આગળ આગળ હાલે અને આખી રાત હાલવાનું છે, સવાર સુધી, સૂર્યોદય થાય ત્યાં સુધી. હવે એને એકલા એકલા ચાલતા કંટાળો આવે એટલે શું થાય? આપણે એકલા હોય તે હંમેશા ગાઈએ. હવે એ જો ફાસ્ટ ગીત ગાય ઉત્તર ગુજરાત જેવા અડધી ઇંચના ધીન તતણ તો સવાર સુધી 200 ગીત જોઈએ તો 200 તો કોઈને આવડતાય ન હોય. એટલે એ લાંબા લાંબા ગીત ગાય, જે 15 ગીતમાં સવાર પડી જાય. આવા લાંબા, મેં હમણાં જે દાખલો આપ્યો મણિયારો એ પ્રકારના. બીજું, એના બૈરા છોકરા ઉપર જે બેઠા હોય એને હાથમાં પેલા બલોયા અને કડલાને પહેર્યા હોય, એનો એક આમ ઝોલા ખાતા હોય ઊંટ ઉપર બેઠા બેઠા, એનો એક ચોક્કસ તાલ મળતો જાય. એ લાંબો તાલ હોય, ઊંટ ધીમે ધીમે ચાલે એનો. એટલે એ તાલ મેળવતો મેળવતો પુરુષ આખી રાત ગાતો 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 ચાલ્યો જાય સવાર સુધી. એટલે ત્યાંના ગીતો છે ને એની પ્રાદેશિકતાને કારણે આવા લાંબા ગીતો છે, મણિયારો પ્રકારના. આ કચ્છનું લોકસંગીત. છેલ્લો દાખલો આપી દઉં, આદિવાસીઓનું લોકસંગીત. આદિવાસીઓને એની પોતાની બોલી છે. હવે દાખલા તરીકે સૌરાષ્ટ્રના લોકગીતો તમે ગાઓ ને તો તમને એમાં તરણેતરના મેળાની ક્યાંક વાત આવે, શિવરાત્રિના ભવનાથના મેળાની વાત આવે, માધવપુરના મેળાની વાત આવે. પણ આદિવાસીઓના લોકગીતમાં, કારણ કે અહીં તો આદિવાસી વિસ્તાર આપણે તે પ્રમાણમાં ઓછો છે અથવા તો એની સંખ્યા ઓછી છે, જે મુખ્ય આદિવાસી વિસ્તારો છે તો એને મેળાની વાત કરવી હોય તો એ ગીતો એના કેવા હોય? એ શું ગાય? શામળાજીને મેળે રણજણિયું રે પેંજણિયું વાગે, હાલને સોરી રમીએ રણજણિયું રે પેંજણિયું વાગે. ત્યાં શામળાજીના મેળાની વાત આવે. સૌરાષ્ટ્રના લોકગીતોમાં શામળાજીનો મેળો ના આવે, કારણ કે આપણે અહીંથી શામળાજી મેળે જાય જ નહીં. આપણે આપણા ગામના મેળે જઈએ, આપણી આજુબાજુના તરણેતરમાં જાય, માધવપુરમાં જાય, શિવરાત્રિમાં જાય. તો આ મેળાની વાત આવે એટલે તમને ખબર પડી જાય કે એ શામળાજી વિસ્તાર, હિંમતનગર વિસ્તાર જે છે આદિવાસી વિસ્તાર, ત્યાંના લોકગીતો છે. તો આ પ્રકારના ગીતો છે. પછી એનો અંતરો સરસ છે, તારી હાટું કડલા લાયો, તારી હાટું કડલા, તારી હાટું કડલા લાયો, તારી હાટું કડલા. પછી પેલી સ્ત્રી છે જવાબ આપે છે, તું પહેરાવ તો પહેરા રણજણિયું રે પેંજણિયું વાગે, તું પહેરાવ તો પહેરા, તું મને પહેરાવ તો હું પહેરું. તો પહેરા, લાયો, આ બધા શબ્દો આદિવાસી બોલીના ટચવાળા છે. બીજું પ્રાદેશિકતા, શામળાજીના મેળાની વાત આવે તો આદિવાસીઓનું લોકસંગીત છે, લોકગીતો છે. તો સૌરાષ્ટ્રના જુદા, ઉત્તર ગુજરાત જુદા, દક્ષિણ ગુજરાત જુદા, કચ્છના જુદા અને આદિવાસીના 5 પ્રકારના વિભાગો મેં આ પ્રકરણમાં લીધા છે. જ્યાં જેવું જીવાય છે ને એવું ત્યાંનું લોકસંગીત ગવાય છે. બરોબર. તો દર્શક મિત્રો, આજે આપણે ઘણા બધા લોકગીતો નિહાળ્યા. એવું લાગે છે કે સરનું પણ આ ફેવરિટ પ્રકરણ હશે, આટલા બધા લોકગીતોની વાત કરી છે. આવી જ લોકગીતો વિશેની રોચક વાતો અને નવા નવા લોકગીતો માટે અમારી સાથે જોડાઈ રહો. મળશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી જોતા રહો. અબ તક નમસ્કાર.